ઘણીવાર સરકાર એવા નિયમો ઘાડે છે ને કે વિચારવા જેવી વાત છે. શું લોકોએ સમજી વિચારીને કે બુદ્ધિ વગરના નિયમો નીકાળ્યા છે ને એમાંથી એક નિયમ તમને ખબર નહીં હોય કે થોડા દિવસ પહેલાં એમને LGBTQ એટલે કે લેસ્બિયન, ગે, ટ્રાન્સ એ લોકો વિશે એક નવો રૂલ્સ એ લોકોએ નીકાળ્યો કે હવે એ લોકો બ્લડ ડોનેટ નહીં કરી શકે. એનું કારણ એ લોકોએ કીધું કે જેમ કે HIV છે અને ઘણી એવી સેક્સ્યુઅલ ડિઝીઝ છે કે જે બ્લડના થ્રુ ફેલાઈ શકે છે, એ ના ફેલાય. મારું તો માત્ર એટલું કહેવું છે કે એમ પણ આપણા દેશમાં ઓલરેડી બ્લડ ડોનેટ કરવાવાળા બહુ ઓછા લોકો છે. આટલી બધી પોપ્યુલેશન હોવા છતાં દર વર્ષે તમે જોશો કે ઘણા હોસ્પિટલોમાં બ્લડની કમી હોય છે જ. ઉપરથી ગવર્મેન્ટ આ પ્રકારના રૂલ્સ લોકોએ સેફ્ટી રીતે એમને વિચાર્યું કે પણ ઓલરેડી આનું નુકસાન જ છે કે જે લોકો ઘણા એવી કિન્નર કમ્યુનિટી છે કે જે રેગ્યુલર રીતે બ્લડ ડોનેટ કરે છે. અને બીજી વસ્તુ, બ્લડ ડોનેટ કરવા જશો તો સામેવાળી વ્યક્તિ કોઈ પૂછશે કે ભાઈ તમે ગે છો, લેસ્બિયન છો, એ થોડી બતાવવાની છે હું ગે છું કે લેસ્બિયન છું. આ પર્સનલ વસ્તુ રહેવાની છે. તો ગવર્મેન્ટે ડેફિનેટલી આના પર વિચારવું જોઈએ કે ભાઈ આ પ્રકારના રૂલ્સ તમે કાઢશો તો જે લોકો બ્લડ ડોનેટ કરવા માંગે છે એ લોકો પણ નહીં કરે. જે લોકોની પર્સનલ લાઈફમાં સરકાર આવી રીતના ઘૂસશે.